હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારામાં બધાનું અમારા આજના નવા વ્લોગમાં. એને જો મને હસાવે શું છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. હજી નાવાનું બાકી છે, બોલા બાકી જ છે, ક્યાં ના પાડી. કેટલા વાગ્યા? 8:30. ચશ્મા પહેર્યા કે નથી પહેર્યા? આ એમ 10:30 આજે બાકી, રોજ જ બાકી હોય. જા આવે રોજ લોક ચાલુ હું કરું ને પાછી કે રોજ બાકી હોય કે લે. જો અત્યારે બધાના ઘરે આવું જ હશે, કપડા સુકાતા છે અંદર ઘરમાં, પંખા ચાલુ, કોઈ નો પંખા ચાલુ, કપડા સુકવવા. મેં તો એવું જોઈએ અંદર પંખા નીચે સુકવવાના હોય તો આખો દિવસ ચાલુ જ રાખવા પડે ને. પપ્પા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય ગુડ મોર્નિંગ, જય માતાજી. ક્યાં ગયા મમ્મી? મમ્મી કે ગેલેરીમાં કામ હતું તો ત્યાં ગયા. હું ને પપ્પા જઈએ છે, હું ને પપ્પા જઈએ છે માર્કેટમાં. કેમ કે છે ને શાક કેટલું બધું લેવાનું છે અને પપ્પાને કીધું ચલો તો આપણે બે જઈએ. એમાં એવું કે મમ્મીને છે ને પગમાં પેલું શું કે ફંગસ થઈ જાય, ફંગલ ઇન્ફેક્શન થઈ જાય, ચોમાસાનું પાણી અડે ને. હા, ચોમાસાનું પાણી અડે ને વર્ષોથી પ્રોબ્લેમ હે. એટલે વરસાદમાં જો કે બહાર જાય જ નહીં કશે, વરસાદમાં હાવ નહીં. 4 મહિના કશે ના જાય, ઘરે જ હોય. 4 મહિનામાં કદાચ 5 વાર બહાર નીકળતા હોય ને તો નીકળતા હોય. હા, ઈ કામ હોય તો કમ્પલસરી જવું એવું પડે. કામ કે એના વગર નીકળ્યા વગર હાલે એમ જ ન હોય ને તો જ, બાકી નો નીકળે જ નહીં મમ્મી ઘરની બહાર. જોઈ જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ બધા મહાદેવ મહાદેવ. શું કહેવાય તમારે 4 મહિના ઘરમાં ને ઘરમાં? હો મારા ઘરમાં હો મારે ઉતરવાનું લઈ છે. વરસાદની વરસાદ એલર્જી ને એલર્જી છે ને, કરવાના ચાતુર્માસ ચાતુર્માસ કરવાના. એ પછી વરસાદનું પાણી અડે ને એટલે ખરજવું થાય છે, ખરજવા જેવું. કોઈ પણ દવા હોય તો કોમેન્ટમાં લખજો. હા, તમારી પાસે કોઈ દવા હોય તો કમેન્ટ કરજો. નથી, એમાં એવું છે અહીંયા તો નવસારીમાં તો જેટલા ડર્મેટ્રિયા ને બધાને બતાવી દીધું, પણ એ દવા લે ને એટલો ટાઈમ સારું રહીએ, પાછું દવા બંધ કરી દે ને પાણી અડે ને એટલે ડોક્ટરે છેલ્લે એમ જ કીધું હતું કે પાણીનું જ આમને એલર્જી છે, ખરાબ પાણી અડશે ને. એવું ન હોય કેવલ આપણે કેટલાની દવા લઈ લીધી હોય ને છેલ્લે 2 રૂપિયાની દવાથી ફરક પડી પણ જાય. એવું નથી, ફરક તો પડી જાય છે, પણ ઈ એલર્જી થાય છે. એલર્જી થાય છે ને ઈ ખરાબ પાણી અડે ને એટલે એલર્જી થાય ને એટલે એને પાછું ખરજવું પડે. કોઈ દવાથી આયુર્વેદિક કોઈ તો સારું થઈ જાય કોઈ. અરે સારું થવાનું ઈ તો તને સમજાવવું. સારું અચ્છા, થઈ જાય પછી છે. પાછું થાય, પછી એલર્જી પાછું થઈ જાય કેમ કે ઈ ઓલી પાણીની એલર્જી છે એમને એટલે. આયુર્વેદિક એ લીધી હતી દવા, હા ઈ તો પણ રામાયણ છે. જ્યાં દવા ચાલુ હોય ને એટલાથી પાછું થાય છે, એટલે પાણી અડે એટલે. તકલીફ ઈ છે, પાણી અડે ને એટલે થાય, બાકી મટી જાય જ છે. એવું નથી, વરસાદ મટતું જ ચોમાસામાં નથી. બહાર જ નહીં નીકળવાનું, ઘરમાં ને ઘરમાં જ રહેવાનું. ચાલો તો હવે હું ને પપ્પા શાક લઈ આવીએ નિરાતે. લઈ આવો. હેલો, તો જો વાગવામાં થઈ ગયા છે 6 અને મેં છે ને કેવલને એક વસ્તુ આપી છે, બરાબર. કેવલને એ વસ્તુ પૂરી કરવાની છે. જો એક ગેમ આપી છે મેં એને, બરાબર. જો આવી રીતે ચમચી મૂકી છે મેં જેવી રીતે ચમચી મૂકી છે ને ઓપોઝિટ સાઈડ કરવાનું, કેમ કે જો આ એક ચમચી છે, 1 2 3 ને 4, તો એને છે ને પેલી સાઈડ કરવાનું. 1 2 3 ને 4, એને 3 જ ચમચી ઉપાડવાની છે. ચાલો કરો, ચાલો 2 મિનિટનો ટાઈમ મળશે. કેટલા વાગ્યા છે? 6 ને 5 થઈ છે. હા, વિડિયો ઉતારસ. યસ, સાચે બોલ. હા, ચાલો ચાલુ કરો. આ એક એવું ન કરાય. અહીંયા એક બરાબર. આ ચારની જગ્યાએ એક કરવાની ને, 4 ની જગ્યાએ તો આ તો આમ ઉપાડ લેવાની. 4 જો 1 2 3 ને 4 છે ને, તો ઉપરની સાઈડ 1 2 3 ને 4 કરવાની તમારે. કરો, હાલો. તો એ નો થાય પપ્પા. ચાલો ક્યારનો ટાઈમ અપ તો થઈ ગયો. અને પછી ઉમાં વચ્ચે એમાં એક મૂકી દે, ન થાય ક્યાં થાય? ને એમાં મૂકશું તો 4 ને 3 7 થઈ જાય. એટલે કરવાની કેટલી? અરે આમ હે ને, આમ 1 2 3 4 હે ને, હે તો હવે ઊંધેથી ઓલી બાજુથી 1 2 3 ને 4 એટલે એક અહીંયા 4 આવશે. આમ ઠીક, એવી રીતે કરવાનું. હા, ઈ તો માથા કૂટે બધી.
આઈ ગયું કાંઈ નહીં હવે આ બધું આપણને આવડે જ છે ઉભા રહ્યો જો એ બે તો છેલ્લી 5 મિનિટથી મથે હે તો કેમનું આવડું આવડતું હતું તો કેવું હા થઈ ગયું કેવી રીતે ઉપાડીને કેવી રીતે કર્યું મને હરખી રીતે બતાવો તો ખરી બીજી બધી તો હું મમ્મી યાર વાત કરતી હતી હા બોલો ના હું સમજી ગયા બોલ હા એ ઉજાગર બધું અડધું ફરતું કરી નાખ્યું બધેથી ઉપાડીને આવું ન હાલે ચીટિંગ નો આવે કે બસ 4 ઉપર લીધી પાછળની 4 હતી એમાંથી એક જ વધી આઈક્યુ 3 ની 4 ઉપાડી એને તમમાંથી લઈ હા આવું થોડું હાલે કાંઈ હાલો હવે ચાલો કન્ટિન્યુ કરો હાલો બહુ વાર લગાડી હો થોડીક વાર લાગશે પણ આમાં કરીને 15 મિનિટ થઈ ગઈ કેવું એ જા આવે ખોટી જોવો તો ખરી પેલા ટાઈમ તો જો ઉપર ઘડિયાળમાં જુઓ કરી દઉં કરી દઉં તમે હાર માની લેતા હોય તો કેવળ કહીશ હું નહીં માનું હે કેવું કરી દે હાલ જોઈ અમે હાર માનવાનો તો સવાલ નથી પણ અમે જોઈ તો લઈને કે તને આવડે છે કે નહીં જો ઊભી રે લાવ મેં વિડિયો ઉતારા તો હવે તું કરીને દેખાડ તો કરી દઉં હા કરી દે પાકું ને આ જોઈ અમે પાકું કે એવું કઈ નથી પણ અમે જોઈ ખાલી જોવા માંગી એ કે તને આવડે કે નથી મને તો આવડતું આવડે જ છે તમે કહેતા હોય તો કરું હા હારું હાલ હવે એમ કહો કે બધાને આવડતું જ આવું ને હા હારું હાલ તમને ન આવડ્યું ને કોને અમે પ્રયત્ન જોઈ એટલો કર્યો નહીં જો નાતો નાત કરું તો એવું હું વાંધો પણ એ હારી ગયા એવું નથી કેતો પણ હું એમ કહું અમે પ્રયત્ન અમારાથી બહેનો એટલો કર્યો પણ એમાં અમારાથી નો થયો આમ જો હાલો જો આ બધા. જો આ એક ચમચી છે હા અહીંયા મૂકી ઓકે બરાબર આ વાળી અહીંયા મૂકી અને આ વાળી અહીંયા મૂકી 4 3 2 1 ઓકે થઈ ગયું થઈ ગયું ને સપ્પદઈને થઈ ગયું થઈ ગયું ને સબ પપ્પા આપણે શું આમાં છે ને જરીક જ હોય એમ રાયાડો ડુંગર પર્વત જેને કહીએ ને આપણે તો હું હા હે ચાલો પતી ગયું હે પતી ગઈ બેન. પતી ગયો હવે કઈ કામ ધંધો નથી બીજું બોલ આવું હે ને નવડી બેઠી હોય ને એટલે ખબર નહીં આવું બધું ક્યાંથી હુજી જાય આને પણ આ વસ્તુ કરવા જેવી છે આઈક્યુ વધે તમારે આઈક્યુ વધે હા હવે આઈક્યુ વધારીને ક્યાં આઈઆઈટી એડમિશન લેવા જવું હા એમ નહીં તો તમે હમણાં એમ કહેતા હતા કે આ તો આઈક્યુ કાંઈ નહીં આ તો મને આવડે તમારું ધ્યાન નતું ને તો સાહેબે કેવું કર્યું ખબર આમ રાખો તો મારું ધ્યાન નતું ને તો સાહેબે કેવું કર્યું કાંઈથી 4 ચમચી ઉપાડીને મૂકી દીધી પછી કે થઈ ગયું બે બાપ દીકરા એવો પછી મને કે તારું ધ્યાન ક્યાં હતું મેં તો મમ્મા વાત કરતી હતી એમાં એવું નથી પપ્પાએ તો અમુકનું તને સાચું કીધું તો અને પછી મેં પૂછ્યું એટલે પપ્પા કે 4 ચમચી તે પૂછ્યું એટલે નહીં પપ્પાએ પહેલા જ કીધું જો પપ્પા કાયમ હે ને આવું કરે પપ્પા આ તમને લોકોને એવું લાગે કે હું આમ કરું હું તેમ કરું ભલે હું ગમે એમ કરું પણ જો આ બિંદુ જેવું તો હું ન જ કરું ખાલી 4 ચમચી જ ઉપાડેલી એમ જો ગેમ રમવા ગેમ ની રીતે રમવાની આવી ચીટિંગ કરવાની એ સારું હો તો જો અમે લોકો છે ને જમી બમી નવરા થઈ ગયા બહાર બેઠા હતા ઘડી કર પછી રૂમમાં આવી ગયા હવે છે ને હું ને બિંદુ અત્યારે નવરા બેઠા હતા તો ડિસ્કશન કરતા હતા અમે કે અમારે છે ને હે શું ડિસ્કશન કરતા હતા કે હાલ તું જ કે કેવલે મને એવું કીધું એટલે અમે લોકો છે ને જનરલી બેઠા હોય ને તો કામર બેન બાજવાનું હોય કા પછી એનું કામ કરતા હોય હું મારું કામ કરતી હોય મીન્સ કે એનો ફોન લઈને બેઠા હોય મારો ફોન લઈને બેઠો હોય તો આજે હું મારું કામ કરતી હતી મારું વર્ક હતું હું મારું વર્ક કરતી હતી અને એ બહારથી આવ્યા તો બેઠા હતા મને કે હું તને એક વાત કહું મેં કીધું હું મને કે હાલો આપણે ફેમિલી મીન્સ કે ફેમિલી ટૂર કરીએ એમ
કીધું અચાનક કેમ આમ ગુંજ્યું તમને? તો કે આપણે ફેમિલી ટૂર કરવી છે પણ ક્યારે ઈ તને નક્કી ન કહું. અચાનક કેવલ આવું કરે આમ બોલે શું કહેવાય ઓલો ઉપરથી પોદરામ હાટીકડું પોદરામાં હાટેનું નહીં પણ આમ ઉપરથી આમ કેવું ઓલું આમ તીર નમતું મૂકી દે પછી કોને જઈને લાગે ને નક્કી ન કહેવાય. એ પોદરામ હાટીકડું જ કહેવાય આપણી દેશી અમારે ભાષામાં. કાઠિયાવાડી ભાષામાં તો ઈ જ કહેવાય પણ હવે ઈ એને મને આવું કીધું મને કે આપણે જાવું છે પણ ક્યારે જવું છે ને ઈ નક્કી નહીં કેમ કે અમારે આ મંથમાં ને નેક્સ્ટ મંથમાં તો અમારે શેડ્યુલ એટલું બધું ટાઈટ છે ને કે અમે કશે નીકળીએ કેમ નથી. ગામ જવાનું છે પછી હવે તો બધા ફેસ્ટિવલ ચાલુ થઈ જશે. હા બધા ફેસ્ટિવલ એટલે મને છે ને બધે ફેસ્ટિવલ સેલિબ્રેટ કરવાનું બહુ ગમે. મને આમ ડેકોરેશન ને બધું કરવાનું મને બહુ ગમે. હા ઈ વસ્તુ છે કે લગ્ન પહેલા હે ને મને તો કેવું કે કોઈ પણ ફેસ્ટિવલ ને આપણે કાંઈ બહુ એટલે ઇન્વોલ્વ ન થાવ. આપણને ગમે ખરું પણ હું બહુ ઇન્વોલ્વ ન થાવ એમાં એંગેજિંગ ન રહું એટલો બધો. પણ લગ્ન થયા ને ત્યારથી ગયા વર્ષથી તો અમારે કેવું કે મતલબ કાંઈ બી હોય ફેસ્ટિવલ હોય ને એટલે એનું સેલિબ્રેશન ને ડેકોરેશન ને એ બધું છે ને આ મેડમ ઉપાડી જ લે કામકાજ મને બધું. ગમે ને હું કેવલ ને કહું આમાં થોડું ઇન્ટરેસ્ટ લો ને તો તમને ગમશે. હવેથી લાસ્ટ યર અમે લોકો જ્યારે ગણપતિ કરેલા હતા ને ત્યારે એવું જ કર્યું હતું કેવલ કે મને આવું બધું ન આવડે મને આવું બધું ન આવડે તમે થોડું ઘણું ઇન્ટરેસ્ટ લો તો આવડે. પછી મેં એને કીધું તમારી બાજુમાં બેસો તમને ના આવડે ને તો હું કરીશ. પછી કે નહીં આવી રીતે આમ કરે આવી રીતે આમ કરે પછી આઈડિયા આપે આપણને નવા નવા. એ આઈડિયા આપે પણ એને આવડે નહીં તો કઈ વાંધો તમે બેસો ને તોય મને લાગશે કે નહીં કેવલ બેઠા એવી રીતે છે ને એમને એવું લાગે દેખો આપણે દિવાળી પર એવું કહ્યું ખબર હા દિવાળી પર અમે લોકો ડેકોરેશન મસ્ત કર્યું હતું બધું એમ મસ્ત કર્યું. ત્યારે તો આપણે વ્લોગ ચાલુ નહોતા કર્યા નકર વળી બતાવો ત્યારે નહોતા દિવાળી પછી કર્યા હતા. હા દિવાળી પછી અમે લોકોએ પૂજા કરી હતી ને ઘરે પહેલી વાર અમારા ઘરે હવન કર્યો હતો ને ત્યારે અમે લોકો બ્લોગ ચાલુ કર્યો. હા હવે તમને અમારું બધું અમારી લાઈફમાં શું ચાલે છે ને બધું તમને જોવા મળશે. એટલે હવેથી ફેસ્ટિવલ ચાલુ થશે તો અમારો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. તમને અમને એટલી મજા આવશે ને તમને બ્લોગ જોવાની પણ એટલી મજા આવશે. એટલે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો ભૂલતા નહીં જોવાનો. હવે હું હાલો, આવે છે, સુઈ હવે જાય, સુઈ સુઈ જાય. જાય. મારે તો સુઈ જવું છે. કેવલને જે જાગવું હોય તો જાગશે મારે સુઈ જવું છે. સારું ચાલો આજના બ્લોગમાં આટલું જ હતું. મળીએ પાછા કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી તમે બધા ફટાફટ અમારી ચેનલને લાઈક કરી દો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. મળશું કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. હર હર મહાદેવ.